દશરથજી 2 ડગલા પાછળ ખસ્યા છે. કૈકેયીને પૂછ્યું ત્યારે કૈકેયી આ તું શું માગે છે? આ તને કોનો સંગ થયો છે? તું ક્યારેય રામ માટે આવું ન માગી શકે. રામને તો તારા ઉપર કેટલો સ્નેહ છે. નક્કી તારા કાનમાં કોઈએ ઝેર રેડ્યું છે. તારે બીજું કંઈ પણ માગવું હોય એ માગી દે, પણ ભરત ને હું રાજગાદી પણ આપી દઈશ, પણ રામને વનવાસમાં તું ન જવા દે. એ તારા મનને એ ભાવે તે બીજું માંગી લે રે, વનનો દે મારા રામે હોજી. તારો ભરતજી ભલે ને ગાદીએ આવે, વનનો દે મારા રામ હોજી. આ કહે તો અયોધ્યા બીજું આ બેઠી ઉતારી દઉં, કે તો રે અયોધ્યા બીજું આ બેઠી ઉતારી દઉં રે, પણ મોતનો પહાડો કઈ કઈ મારું રે, વનનો દે મારા રામ ને રે જી. તારો ભરતજી ભલે ને ગાદીએ આવે રે, વનનો દે મારા રામ ને રે. હે કૈકેયી, આ તું નથી બોલતી, પણ તારા રૂપમાં મારું મોત બોલે છે. તારા રૂપમાં મારો કાળ બોલે છે. રામ વગર 14 વર્ષ તો છું, પણ 14 દિવસે હું જીવી નહીં શકું. એટલે હવે મારું મૃત્યુ નિશ્ચિત છે. મરતી વખતે મારે રામને જોવા છે. આ મારી છેલ્લી ઈચ્છા છે. તું મારું મોત બગાડીશ. હે કૈકેયી, તું કહે તો આવીને આવી બીજી અયોધ્યા હું સ્વર્ગમાંથી લઈ આવું, અને એક નહીં પણ 2 અયોધ્યા હું ભરતને આપી દઉં. સ્વર્ગનું રાજ્ય, ત્રિભુવનનું રાજ્ય હું ભરતને આપી દઉં, પણ તું વન મારા રામને ન આપ. કે તો તને પાયે લાગું, કે તો પ્રાણ ત્યાગું રે, કે તો તને પાયે લાગું, કે તો પ્રાણ ત્યાગું રે, કે ભિખારી થઈ ભીખ માગું રે, વનનો દે મારા રામ ને હોજી. તારો ભરતજી ભલે ને ગાદીએ આવે રે, વનનો દે મારા રામ ને હોજી. મને તો એમ હતું કે તને રામ પ્રત્યે પ્રેમ છે, પણ આજ તે રામ માટે શું માંગ્યું? અરે રામે તારું શું બગાડ્યું છે? રામ સાધુ તુમ સાધુ સયાને, રામ તો સાધુ છે. રામ માતુ ભલી સબ પહેચાને. અરે કૈકેયી, તને બધાય રામની માં કહે છે. માં ક્યારે પોતાના દીકરા માટે આવું માગી શકે? કુપુત્રો જાય તો કવતી દપી કુમાતા ન ભવતી. માં ક્યારે કુમાતા થઈ ન શકે. આ તું રામ માટે શું માગે છે? અવિચારી ના ગણ તું સિદ્ધ ને સંતાપે રે, અવિચારી ના ગણ રે, સિદ્ધ ને સંતાપે રે, કલેજામાં લાગે અમને કટારી રે,
વનનો દે મારા એ રામ રે જી તારો કરતી બોલે ગાદીએ આવે રે વનનો દે મારા રામ રે રામ રે હે કઈ રામ એ સાધુ છે, તારો સ્વભાવ પણ સરળ છે, પણ આજ મને એવું લાગે છે કે નક્કી તારા કાનમાં કોઈએ ઝેર રેડ્યું છે.